નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે 10મા ચેપ્ટરની અંદર તમને ગયા વિડિયો લેક્ચરમાં 10મા ચેપ્ટરની અંદર આપણે તમને લાસ્ટની અંદર પરાવર્તનના નિયમો સમજાવ્યા હતા કે પરાવર્તન છે એ પરાવર્તનના એટલા નિયમો હોય. તો આપણે આ પરાવર્તનના નિયમોની વાત કરી દીધી હતી. તો પરાવર્તનના નિયમો સુધી આપણે પૂરું કર્યું હતું. હવે પરાવર્તનના નિયમોને પૂરું કર્યા પછી હવે આપણે આગળ જોઈએ તો આગળ અરીસો આવે છે. અરીસા વિશે આપણે જાણકારી મેળવવાની છે. તો અરીસા વિશે આપણે જ્યારે જાણકારી મેળવતા હોય તો સૌપ્રથમ પહેલા અહીંયા આપણે બે અરીસાની વાત કરવાની છે. એક સમતલ અરીસો અને બીજા અરીસાની વાત કરવાની છે ગોલીય અરીસો. તો આપણે અહીંયા જે કઈ અરીસાની વાત કરવાની છે તો એ બે પ્રકારના અરીસાની વાત કરવાની છે. એક સમતલ અરીસાની વાત કરવાની છે અને બીજા પ્રકારનો જે અરીસો છે એને ગોલીય અરીસાની વાત કરવાની છે. તો આપણે બે અરીસાની વાત કરતા હોય, એક સમતલ અરીસાની વાર્તા કરશું, એક ગોલીય અરીસાની વાર્તા કરશું. તો પહેલા હું તમને સમતલ અરીસો કહી દઉં. સમતલ અરીસો કેવી રીતે કાર્ય કરે અથવા સમતલ અરીસો છે એના માટે પ્રતિબિંબની રચના કેવી થાય. તો સમતલ અરીસો સમતલ અરીસો તો સિમ્પલ બાબત છે. સમતલ જોવાનું છે. તો આ સમતલ અરીસો છે અને આપણે એમ ડેશ થઈ ગઈ આ અરીસાની સપાટી છે. આપણે એમ ડેશ કહી દીધું આ અરીસાની સપાટી. અહીંયા આપણે વસ્તુ મૂકીએ એનું નામ રાખીએ a અને b. આ વસ્તુ મૂકીએ એનું નામ આપણે રાખી દીધું a અને b. તો સામેનું પ્રતિબિંબ એક્ઝેક્ટ એની સામે રચાય એ પ્રતિબિંબનું નામ છે a ડેશ અને b ડેશ. વાસ્તવમાં એક પ્રકાશનું કિરણ આમ સીધું જાય. આ પ્રકાશનું કિરણ સીધું જાય તો ત્યાંથી એનું પરાવર્તન થાય અને ડોટેડ લાઈન મળે એટલે બીજું પ્રકાશનું કિરણ છે ઈ એમ સાથે ખૂણો બનાવે તો એટલા જ ખૂણે એનું પરાવર્તન થાય. આની ડોટેડ લાઈન લઈ જાઓ અને જ્યાં બે ભેગા થાય, જ્યાં બે ડોટેડ લાઈન ભેગી થાય ત્યાં એ ડેશ પ્રતિબિંબની રચના થાય. જોયું તમે કઈ રીતે પેલા એમ ડેશ છે ને એ અરીસો દોર્યો સમતલ અરીસો. એની સામે વસ્તુ મૂકી એનું નામ આપણે રાખ્યું a અને b. a માંથી પ્રકાશનું કિરણ સીધું ગયું તો ત્યાંથી પરાવર્તન પામ્યું અને બીજું પ્રકાશનું કિરણ એમ ડેશ સાથે ખૂણો બનાવ્યો તો એટલા જ ખૂણે એનું પરાવર્તન થયું. વાત એ કે પ્રતિબિંબ છે એ અંદરની દિશામાં જે રાવો જાય છે ત્યાં આપણે ડોટેડ લાઈન દર્શાવીએ તો બે રાવો જ્યાં ભેગા થાય, એક આ ડોટેડ લાઈન અને એક આ ડોટેડ લાઈન, બે જ્યાં ભેગા થાય ત્યાં a ડેશ નામ આપીએ. નીચે લીટો તાણે તો ત્યાં b ડેશ નામ આપો. તો સિમ્પલ બાબત છે. આ સમતલ અરીસાની આકૃતિ છે. આ સમતલ અરીસાની આકૃતિ છે એને કારણે આપણે ત્રણ ચાર બાબતોનું અવલોકન જોવા મળે છે. સમતલ અરીસાની આકૃતિ પરથી આપણે ત્રણ ચાર બાબતોનું અવલોકન જોવા મળે છે. કઈ ત્રણ ચાર બાબતોનું અવલોકન જોવા મળે છે? તો ફર્સ્ટ પહેલી બાબત એવી છે કે આ અરીસો છે એના દ્વારા જે પ્રતિબિંબની ઊંચાઈ છે એ સરખી h બરાબર h ડેશ. h બરાબર h ડેશ. h એટલે હાઈટ થાય એના ઉપરથી ઊંચાઈ આપણે નામ આપશું કે વસ્તુ ઊંચાઈ બરાબર પ્રતિબિંબ ઊંચાઈ બે સરખા હોય. સમતલ અરીસા વડે હંમેશા જેટલી વસ્તુની ઊંચાઈ હોય ને એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ હોય. બીજું આ અરીસો છે અને આ વસ્તુ છે એ બે વચ્ચેના અંતરને વસ્તુ અંતર u કહેવાય અને આ અરીસો છે અને આ પ્રતિબિંબ છે એ બે વચ્ચેના અંતરને v કહેવાય. તો વસ્તુ અંતર u અને v બે સરખા હોય. સમતલ અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બે સરખા હોય. તો જેટલો u હોય ને એટલો જ v હોય ને જેટલો v હોય ને એટલો જ u હોય. u એટલે શું થશે? તો i થી i સુધીનું અંતર એટલે વસ્તુ અંતર u કહેવાય. i થી i સુધીનું અંતર એટલે પ્રતિબિંબ અંતર v કહેવાય. તો જેટલું વસ્તુ અંતર હશે ને એટલું જ પ્રતિબિંબ અંતર હશે. નેક્સ્ટ એના પછી ઈથી આપણે આગળ જાય. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખા હોય, વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ સરખું હોય. આટલી તો આપણે વાત કરી લીધી. પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ રચાય. સમતલ અરીસા વડે હંમેશા પ્રતિબિંબ આભાસી અને ચત્તુ જ રચાય. તો સમતલ અરીસા વડે પ્રતિબિંબની રચના હંમેશા આભાસી અને ચત્તી હોય. અને છેલ્લે પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે. પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે છે.
તો સમતલ અરીસા વડે હંમેશા પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના એટલે શું? તો તમે લખેલા અક્ષર ચોપડી પાસે લઈ જાઓ ને તો ચોપડી ઉપર લખેલા અક્ષર તમે જ્યારે અરીસાની સામે લઈ જાઓ છો, આપણી ઘરે જે સમતલ અરીસો હોય તેમાં ઊંધા થઈ જાય. તમે અરીસાની સામે આમ ઊભા રહ્યો અને તમે તમારો જમણો હાથ ઊંચો કરો તો ડાબો હાથ ઊંચો થાય, તમે તમારો ડાબો હાથ ઊંચો કરો તો જમણો હાથ ઊંચો થાય. આપણે ઘણી વખત 8મા ધોરણમાં એવું આવતું કે એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સ, એ એમ્બ્યુલન્સ આગળના પટ્ટામાં ઊંધું એમ્બ્યુલન્સ લખેલું હોય, કારણ કે સામેવાળાના વ્યક્તિના સાઈડ ગ્લાસમાં એ ચત્તું દેખાય. તો પાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે બીજું કાંઈ નહીં, માત્ર ને માત્ર ઉલટાયેલી બાજુ, સાઈડ વ્યૂ બદલે. આપણે અરીસાની સામે ઊભા રહીએ તો આપણે આખા ઊંધા નથી જતા, માત્ર આપણી જમણી સાઈડ છે એ ડાબી સાઈડમાં પરિવર્તન વળે અને ડાબી સાઈડ છે એ જમણી સાઈડમાં પરિવર્તન વળે. લખેલા ABCDના અક્ષર ઊંધા દેખાય. આ જે ઘટના છે ને પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના કહેવાય. તો સમતલ અરીસા વડે 4 ઘટનાઓ ઘટિત થાય છે. પહેલું, વસ્તુનું ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સરખી હોય છે. બીજું, વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v એ પણ સરખા હોય છે. ત્રીજું, સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જ રચાય છે. અને ચોથું, સમતલ અરીસા વડે પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે છે. તો આ 4 વસ્તુ છે એ સમતલ અરીસા માટે છે. ચેક કરી લો, તમને કઈ જગ્યાએ કઈ પ્રશ્ન લખતો હોય એ પહેલા જોઈ લો. હું હજી એક વખત બોલું છું, બરાબર છે? હું હજી એક વખત તમને આ બધી વસ્તુનું રિપીટેશન કરું છું. સમતલ અરીસો છે તો સમતલ અરીસા વડે આપણે જુદી જુદી વસ્તુઓ છે એ બોલવાની છે. તો સમતલ અરીસો છે એની વચ્ચે આપણે જુદી જુદી વસ્તુઓ બોલીએ તો ફર્સ્ટ પહેલો પોઈન્ટ આપણે એવો બોલી શકીએ કે સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મેળવાય છે. સમતલ અરીસામાં પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે છે. સમતલ અરીસામાં પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સરખું હોય છે. સમતલ અરીસામાં વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ સરખા હોય છે. એ તો તમે સિમ્પલ બાબત છે. તમે લોકો છે એ ઘરે તમારો અરીસો હોય એની સામે ઊભા રહેજો તો તમે જેવડા કદના હશો ને એવડા કદના જ તમે અરીસાની અંદર દેખાશો. પછી બીજી વસ્તુ કે તમે અરીસાની નજીક જાજો તો જોજો તમારું પ્રતિબિંબ અરીસાથી નજીક આવશે. તમે અરીસાથી દૂર જાજો તો તમારું પ્રતિબિંબ અરીસાથી દૂર જ જાય છે. બીજું, આભાસી એટલે પ્રતિબિંબ સાચું નથી, કંઈ તમારા જેવો વ્યક્તિ અરીસાની અંદર હોય નહીં, બરાબર છે, છતાં તમને દેખાય તો એ આભાસી પ્લસ ચત્તુ દેખાય. તમે જેમ ઊભા હોય એમ, તમે સીધા ઊભા હોય તો સીધું તમારું પ્રતિબિંબ રચાય, એટલે ચત્તુ રચાય છે. પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે એમાં મેં તમને કીધું કે લખેલા અક્ષર ઊંધા દેખાય, અરીસાની સામે ડાબો હાથ ઊંચો કરતા જમણો હાથ ઊંચો થાય ને જમણો હાથ ઊંચો કરતા ડાબો હાથ ઊંચો થાય. તો આ જે ઘટના છે એને પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના કહેવાય. તો સિમ્પલ બાબત છે. આપણી ટેક્સ્ટમાં સમતલ અરીસા વિશે એટલું જ આપેલું છે. ટેક્સ્ટ બુકના બીજા પાનામાં થોડું ઘણું વીખવું સમજવું. સમતલ અરીસાનો એક નાનકડો એવો પેરેગ્રાફ આપેલો છે, વાંચવી ટેક્સ્ટ બુક વાંચીને પછી આ પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરવો. હવે હું લાસ્ટ ટાઈમ બોલી જાઉં છું. તમને એમ પૂછે કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની આકૃતિ દોરી તેની લાક્ષણિકતા જણાવો. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની આકૃતિ દોરી તેની લાક્ષણિકતા જણાવો. તો બોર્ડ ઉપર આકૃતિ દોરેલી છે એવી નોર્મલી આકૃતિ દોરી એની 4 લાક્ષણિકતા છે એ કહી દેવાની. ફર્સ્ટ, પહેલી લાક્ષણિકતા કઈ h બરાબર h ડેશ, એટલે એનું ગુજરાતી શું થાય કે વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ સરખું હોય છે. બીજું, u બરાબર v, વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સરખા હોય છે. ત્રીજું, પ્રતિબિંબ હંમેશા સમતલ અરીસા વડે આભાસી અને ચત્તુ જ મળે છે. ચોથું, સમતલ અરીસા વડે પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે છે. પાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે અરીસાની સામે ડાબો હાથ ઊંચો કરતા જમણો હાથ ઊંચો થાય છે અને જમણો હાથ ઊંચો કરતા ડાબો હાથ ઊંચો થાય છે. તો આ સમતલ અરીસાને રિલેટેડ બધા જ ટોપિક પૂરા. હવે આપણી પાસે બીજો અરીસાનો કયો પ્રકાર વિધો છે તો કે ગોલ્ય અરીસો. તો હવે આપણે ગોલ્ય અરીસાની માહિતી મેળવીએ. ગોલ્ય અરીસાની માહિતી આપણે મેળવીએ. આપણે બીજો પ્રકાર ગોલ્ય અરીસો. તો ગોલ્ય અરીસો છે આપણો બીજો પ્રકાર છે.
હવે ગોલીય અરીસો એટલે તો કે જે ગોળાકાર અરીસો હોય એને ગોલીય અરીસો કહેવાય. વક્રાકાર. ગોળાકાર ન બોલે. ટેક્સ્ટ બુકમાં વક્રાકાર શબ્દ આપ્યો છે. તો જે અરીસાની સપાટી વક્રાકાર હોય તેને ગોલીય અરીસા તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વસ્તુ અહીંયા સમતલ અરીસામાં કહેતા રહી ગયો કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અથવા સમતલ અરીસાની ત્રિજ્યા અનંત હોય છે. ગોલીય અરીસો છે એની સપાટી વર્તુળાકાર હોય. ગોલીય અરીસો છે એની સપાટી વર્તુળાકાર અથવા વક્રાકાર હોય. જો તમે ગોલીય અરીસાનો કોઈ એક ભાગ, દાખલા તરીકે આ ગોલીય અરીસો છે, એનો અમુક ભાગ રાખો, આટલો ભાગ રાખીએ, બાકીનો ભાગ ડિલીટ કરી નાખીએ. બીજો એક ગોલીય અરીસો છે, એનો આટલો ભાગ રાખીએ, બાકીનો ભાગ ડિલીટ કરી નાખીએ. તો તમે ગોલીય અરીસો છે, ગોલીય અરીસો એટલે કે વક્રાકાર અરીસો છે, એનો થોડોક ભાગ રાખો અને બાકીનો ભાગ ડિલીટ કરી નાખો, એટલે બાકીનો ભાગ કાઢી નાખો છો, કાપી નાખો છો. પછી તમારે આની અંદર કલર, બહાર કલર કરવાનો. જ્યારે તમારે આની અંદર કલર કરવાનો તો તમે બહાર કલર કરશો ને એટલે અંદરની સપાટી છે ને દેખાય, પરાવર્તક બનશે અંદરની. અને અંદર કેનો હોય તો બહારની સપાટી પરાવર્તક બને. આ અંદરની સપાટી પરાવર્તક બને. તો જે વક્રાકાર અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. અંતર્ગોળ અરીસો કહે છે. જે અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. તો વાસ્તવની અંદર અરીસાના બે પ્રકાર પડે. એક અંતર્ગોળ અરીસો, બીજો બહિર્ગોળ અરીસો. અરીસાના કેટલા પ્રકાર પડે છે? તો ગોલીય અરીસાના બે પ્રકાર પડે છે. એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. ગોલીય અરીસો એટલે શું? તો કે જે અરીસાની સપાટી વક્રાકાર હોય, જે અરીસાની સપાટી વક્રાકાર હોય તેવા અરીસાને ગોલીય અરીસો કહેવાય. ગોલીય અરીસાના બે પ્રકાર પડે, એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો એટલે શું? તો જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તેવા ગોલીય અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. અને જે ગોલીય અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય તેવા ગોલીય અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે. તો આપણે જવાબમાં લખ નાખવાનું. અંતર્ગોળ અરીસો એટલે શું? તો કે જે અરીસાની, જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. અને જે ગોલીય અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. આમ તો છે ને એક સાઈડ કલર કરી દીધો છે એટલે બીજી સાઈડ પરાવર્તક બને છે. બીજું જે હું વ્યાખ્યા બોલ્યો એ ઓલરેડી ટેક્સ્ટ બુકની અંદર છે જ, ના નથી, પણ ટેક્સ્ટ બુકમાં થોડીક જુદી રીતે, ડિફરન્ટ રીતે આપી હોય. પણ તમારે કોન્સેપ્ટ સમજવાનો ને, હું જે વ્યાખ્યા બોલ્યો એ લખો એટલી સાચી જ છે, એ ખોટી પડે જ નહીં, એને સાચી માન્ય રાખવી જ પડે. બરાબર છે? તો ટેક્સ્ટ બુકમાં વ્યાખ્યા છે એ બી લખી શકો છો, કોઈ અન્ય સાહિત્યમાં વ્યાખ્યા હોય એ પણ લખી શકો છો. હું જે બોલ્યો એ નોર્મલી વ્યાખ્યા છે એ પણ તમે લખી જ શકો છો. તો આ બે અરીસાની ખાલી આપણે વ્યાખ્યા યાદ રાખવાની. હવે આપણે આ ગોલીય અરીસો સમજીએ તો એ પહેલા ગોલીય અરીસા સાથે સંકળાયેલા ઘણા બધા શબ્દોને સમજવા પડે. આપણે ગોલીય અરીસો સમજીએ એ પહેલા આપણે ગોલીય અરીસા સાથે સંકળાયેલા ઘણા બધા શબ્દો સમજવા પડશે. તો એને હું તમને થોડી માહિતી આપતો જાઉં કે ગોલીય અરીસા સાથે કયા કયા શબ્દો સંકળાયેલા છે.
તમે જોઈ શકો છો મેં ગોલીય અરીસાના એક ચોક્કસ ભાગમાં કલર કર્યો, બહારની સાઈડ કલર કર્યો એટલે અંદરની સપાટી પરાવર્તક બની. તો આ જે અરીસો બન્યો છે એ આ જે અરીસો બન્યો એને ગોલીય અરીસો કહેવાય અને એ ગોલીય અરીસાનું નામ થાય અંતર્ગોળ ગોળીય અરીસો અથવા અંતર્ગોળ અરીસો. હવે આ અંતર્ગોળ અરીસો બનાવવા માટે આ અંતર્ગોળ અરીસો મારે બનાવવો તો તેના માટે મારે બહુ મોટું વર્તુળ જોતું. એ મોટા વર્તુળથી મેં અંતર્ગોળ અરીસો બનાવ્યો. અંતર્ગોળ અરીસો તમે જો મારે બનાવો તો ખાલી આઈટનો ભાગ બનાવો તો તોય મારે લેવો પડ્યો મોટો ગોળો. તો જે મોટા ગોળામાંથી આ અરીસો બનાવવામાં આવ્યો હોય એ મોટા ગોળાના કેન્દ્ર, સમજાય છે હું બોલું છું, જે મોટા ગોળામાંથી આ અરીસો બનાવવામાં આવ્યો હોય તે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. તો પેલો શબ્દ વક્રતા કેન્દ્ર સી. જોજો આ નહીં આવડે તો પછી હવે પછીના ટોપિકો નહીં આવડે. કેમ કાર્બનિક સંયોજનોમાં મિથેન ઇથેનના નામ ન આવડે તો પછીનું કાંઈ ન આવડે એમ તમારે હવે પછીની બધી વસ્તુ સમજવી હોય તો ફર્સ્ટ પહેલા તમને અહીંયા હું જે શબ્દ સમજાવું છું એ મગજમાં ઉતારવાના છે. હું લગભગ 10 વખત એક શબ્દ સમજાવું. કેટલી વખત? 10 વખત સમજાવીશ. તો ધ્યાન રાખજો. પહેલો શબ્દ છે વક્રતા કેન્દ્ર. શું લખવાનું? જે મોટા ગોળામાંથી, જે મોટો ગોળો હતો, જે મોટા ગોળામાંથી અથવા જે મોટા ગોલીય અરીસામાંથી આટલો ભાગ બનાવવામાં આવ્યો એટલે કે અંતર્ગોળ અરીસો બનાવવામાં આવ્યો હોય તે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. જે મોટા ગોળામાંથી માત્ર નાનો એટલો ભાગ એટલે કે અંતર્ગોળ અરીસો બનાવવામાં આવ્યો હોય તે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. ફરીથી એક વખત વ્યાખ્યા બોલું. જે મોટા ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો હોય તે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. બીજું ધ્રુવી. આ જે અરીસો છે એ અરીસાના કેન્દ્રમાં, આ જે અરીસો છે એ અરીસાના કેન્દ્ર ભાગને ધ્રુવી કહે છે. આ જે અરીસો છે એ અરીસાના કેન્દ્ર ભાગને ધ્રુવી કહે છે. ફરીથી એક વખત કહું. અરીસાના મધ્ય બિંદુને ધ્રુવી કહે છે. એના પછી આવે મુખ્ય અક્ષ. આ ધ્રુવી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખા, ધ્રુવી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખા એને મુખ્ય અક્ષ કહે છે. તમને પૂછાય મુખ્ય અક્ષ એટલે શું? તો ધ્રુવી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. એના પછી એથી આપણે આગળ જઈએ. અહીંથી પ્રકાશનું કિરણ સીધું જાય, અરીસામાંથી ભટકાય પાછું કરતી વખતે મુખ્ય અક્ષને જ્યાં છે તેને મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્રમાં હું વ્યાખ્યા લખવાની? સમતલ અરીસામાંથી પ્રકાશનું કિરણ અથવા તો સમાંતર પ્રકાશનું કિરણ અરીસામાંથી પરાવર્તન પામી મુખ્ય અક્ષને જ્યાં છે તેને મુખ્ય કેન્દ્ર F કહે છે. સમાંતર પ્રકાશનું કિરણ અરીસામાંથી પરાવર્તન પામી મુખ્ય અક્ષને જ્યાં છે તેને મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે. એના પછીથી આપણે આગળ પાછું આ વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ m કહે છે. કેન્દ્ર લંબાઈ સ્મોલ m. હું આપણે જવાબમાં લખવાનું છે વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F માંથી બે વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. પછી વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P વચ્ચેના અંતરને વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. વક્રતા ત્રિજ્યા r.
અગાઉની વ્યાખ્યામાં થોડીક મારી મિસ્ટેક હતી, એમાં એમ લખવાનું હતું ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. ત્યાં હું એમ બોલ્યો તો C અને F વચ્ચેના અંતરને, તો મારી મિસ્ટેક છે C અને F વચ્ચેનું અંતર નહીં. ધ્રુવ B અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. તો તમે જોઈ ગયા કે વ્યાખ્યાઓ છે. આ બધી જ વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. જ્યાં સુધી એટલી વ્યાખ્યાઓ નહીં આવડે ત્યાં સુધી હવે પછીનો ટોપિક નહીં આવે. છેલ્લો એક સાતમું દર્પણ. તો અરીસાનો એટલો જે ભાગ છે એ અરીસાના એટલા ભાગને દર્પણ મુખ કહે છે. આ લોકો આપણે એમ લખે છે કે અરીસાના વ્યાસને અરીસાનો દર્પણ મુખ કહે છે. અરીસાનો વ્યાસ છે તેને અરીસાનો દર્પણ મુખ કહે છે. તો આપણી આ 7 વ્યાખ્યા છે. આ 7 વ્યાખ્યા તમે બોર્ડ ઉપર જોઈ લો, કઈ જગ્યાએ ક્યુ બિંદુ આપવામાં આવે છે, શું છે બરાબર છે. એટલે 2 મિનિટ રાખું, જોઈ લો. આના પછી બધી જ વ્યાખ્યા ફરીથી એક વખત બોલું ને સમજાવું. તો 2 મિનિટ જોઈ લો શું છે. જોયું તમે? ફરીથી બોલી જાઉં છું બધી જ વ્યાખ્યાઓ, ધ્યાનથી સાંભળજો. વક્રતા કેન્દ્ર C જે મોટા ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો હોય તે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. જે મોટા ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો હોય તે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ P કહે છે. અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ P કહે છે. વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. નેક્સ્ટ, સમાંતર પ્રકાશનું કિરણ અરીસામાંથી પરાવર્તન પામી મુખ્ય અક્ષને જ્યાં છેદે તેને મુખ્ય કેન્દ્ર કહે છે. સમતલ અરીસો છે, સમાંતર પ્રકાશનું કિરણ છે એ અરીસામાંથી પરાવર્તન પામી મુખ્ય અક્ષને જ્યાં છેદે તેને મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે. કેન્દ્ર લંબાઈ, જ્યારે હું ફર્સ્ટ ટાઈમ બોલ્યો હતો ત્યારે થોડીક મારી ભૂલ હતી, એટલે અત્યારે હું રિપીટ કરું છું ત્યારે ખાસ ધ્યાન સાંભળજો. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. વક્રતા ત્રિજ્યા r, તો ત્યાં શું લખવાનું? ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કેપિટલ R કહે છે. આ વ્યાખ્યાને આમે બોલી શકાય, મોટા ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા R કહે છે તો બી ચાલે, પણ આપણે આમ બોલશું વધારે સારું રહેશે. ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R કહે છે. દર્પણ મુખની વાત કરીએ, અરીસાના વ્યાસને તેનું દર્પણ મુખ કહે છે. તો 7મી વ્યાખ્યા છે દર્પણ મુખ. તો 7મી વ્યાખ્યા છે દર્પણ મુખની છે. 7મી વ્યાખ્યા, તો 7મી વ્યાખ્યા છે આપણી દર્પણ મુખ. તેની અંદર શું લખવાનું? દર્પણ મુખની અંદર અરીસાના વ્યાસને તેનું દર્પણ મુખ કહે છે. અરીસાના વ્યાસને તેનું દર્પણ મુખ કહે છે. તો ફરીથી એક વખત જોઈ લો, ફરીથી હું બધું સમજાવું છું. જે મોટા ગોળામાંથી આ રીતના આપણે ગોળો દોર્યો, આ મોટો ગોળો દોર્યો તો મોટા ગોળાનું જે કેન્દ્ર હોય એને વક્રતા કેન્દ્ર C કહેવાય. એટલે આપણે એવી વ્યાખ્યા લખી કે જે મોટા ગોળામાંથી અરીસો બનાવવામાં આવે, આપણે એવી વ્યાખ્યા લખી કે જે મોટા ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો હોય
તે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. જે મોટા ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો હોય તે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. પછી આપણે એવું લખ્યું કે જે અરીસો છે એ અરીસાના મધ્ય બિંદુ ધ્રુવ P કહે છે. અરીસો છે જે આપણો ભાગ મેઇન ભાગ વિદો અરીસો એ અરીસાના મેઇન ભાગનો મધ્ય બિંદુ છે અને ધ્રુવ P કહે છે. પછી આપણે એવું લખ્યું પછી આપણે છે એ વચ્ચે આપણે એવું લખ્યું કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. એના પછી આપણે એવું કીધું કે સમાંતર પ્રકાશનું કિરણ સમાંતર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ અરીસામાંથી ભટકાઈને પાછું વળે એટલે કે પરાવર્તન અને મુખ્ય અક્ષને જ્યાં છે તેને મુખ્ય કેન્દ્ર F કહે છે. એટલે શું બોલ્યા? સમાંતર પ્રકાશનું કિરણ અરીસામાંથી ભટકાઈને પાછું ફરે એની દિશાની આપણી આયા પણ આપણી તો સમાંતર પ્રકાશનું કિરણ અરીસામાંથી પરાવર્તન પામી મુખ્ય અક્ષને જે આચ્છેદે તેને મુખ્ય કેન્દ્ર F કહે છે. એના પછી આપણે એવું કીધું કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. પછી આપણે એવું કીધું કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. પછી આપણે એવું કીધું ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. પછી લખ્યું કે અરીસાનો એટલો ભાગ જે મેઇન ભાગ છે તો અરીસાના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. અરીસાના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. તો બસ તો ફિનિશ. તો આટલી જ વસ્તુ હતી. બીજી એક વસ્તુ હતી કે r બરાબર 2f થશે અથવા f બરાબર r/2 થશે. તો r બરાબર 2f થશે અથવા f બરાબર r/2 થશે. જેની સાબિતી હું તમને અરીસાનું સૂત્ર આપણા કોર્સમાં છે નહીં, પણ હું જ્યારે અરીસાનું સૂત્ર કરાવીશ ત્યારે તમને મળી જશે. અત્યારે ટેક્સ્ટ બુકે આવું લખેલું છે કે વક્રતા ત્રિજ્યા બરાબર 2 ગુણાકારમાં કેન્દ્ર લંબાઈ, કારણ કે f છે ને કેન્દ્ર લંબાઈ કહેવાય. હવે તમે વાસ્તવમાં જુઓ કે આ f છે એને બમણું કરીએ 1 ગણું, આ f છે આ f નું 1 ગણું અને પાછું આવું બીજું ગણું અને આ બેનો સરવાળો કરો 1 ને 1 આવડા આ બની જાય. એટલે તમને કીધું છે કે r બરાબર 2f. એટલે તમને આપ્યું છે r બરાબર શું આપ્યું છે 2f. r બરાબર 2f નો અર્થ શું થાય તો કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ છે એના કરતા બમણી હોય છે. વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય છે? બમણી હોય છે. તો આખું બોર્ડ છે એ આખું બોર્ડ તમે જુઓ. અતિ આઈએમપી છે, પાયો છે આખું. તો આ પાયો તમે નહીં શીખો અથવા તો આ તમને નહીં આવડતું હોય તો આને રિલેટેડ અઘરા સવાલ નહીં આવે. તો પહેલાં તમારે આખો પાયો શીખવો પડશે. આખો પાયો શીખી લ્યો એટલે પછી તમને બધા જ આડાઅવળા ગમે એવા અઘરા સવાલ આવડી જશે. બીજું જે કંઈ હું બોલ્યો એ મારી ભાષામાં બોલ્યો હોય સમજાવવા માટે. ટેક્સ્ટ બુકમાં થોડીક હાર્ડ ભાષા વાપરી હોય તો ટેક્સ્ટ બુકમાં થોડીક હાર્ડ ભાષા વાપરી હોય તો એને મેં થોડીક લો કરીને આ વસ્તુ તમને આપી હોય. બધી જ વસ્તુ આવી ગઈ છે. આ ચોપડીમાં લગભગ 4 પેજ જેવું પૂરું થઈ ગયું છે. તો તમે વાંચજો એ 4 પેજ, આને રિલેટેડ બધી માહિતી મેળવજો. એમાં જ્યાં વ્યાખ્યાઓ હોય ત્યાં વ્યાખ્યાઓ ટીક કરજો. તો હવે 2 મિનિટ ખાલી એમ બોર્ડ છે આખો જોઈ લો. પછી હું આખો જ બોર્ડ છે ને ફરીથી બોલું છું. એક વખત લાસ્ટ ટાઈમ આખો જ બોર્ડ હું ફરીથી બોલીશ. પેલા 2-3 મિનિટ એમને ખાલી બોર્ડને જોઈ લો. પછી હું આખો બોર્ડ ફરીથી બોલું.
હવે હું આખો બોર્ડ બોલતો જાઉં છું, તમે આમાં ધ્યાન રાખતા જાજો. ફર્સ્ટ પેલો સમતલ અરીસો. સમતલ અરીસામાં આવી આકૃતિ દોરવાની એમ ડેશ અરીસો છે. આ સપાટી છે. સપાટી પર એવી વસ્તુ છે, એની સામે પ્રતિબિંબ એ ડેશ બી ડેશ છે. એક સીધી લીટી કાઢવાની, જ્યાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામે. એક એમ ડેશ સાથે ખૂણો બને એટલા જ અંતર ઈ પરાવર્તિત થાય. આ અંતર છે ને વસ્તુ અંતર u કહેવાય. પ્રતિબિંબથી અરીસા વચ્ચેના અંતરને પ્રતિબિંબ અંતર v કહેવાય. વસ્તુ ઊંચાઈ h અને પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ. શું બોલવાનું, આપણે શું લખવાનું, શું બોલવાનું? તેવું બોલવાનું, વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ બંને સરખા હોય છે. સમતલ અરીસામાં વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખા હોય છે. પછી હું બોલવાનું, વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v ઈ પણ સરખા હોય છે. સમતલ અરીસામાં વસ્તુ જેટલી દૂર હોય એટલું જ પ્રતિબિંબ દૂર હોવાથી વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v બંને સરખું હોય છે. સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જ રચાય છે. સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જ રચાય છે. સમતલ અરીસા વડે પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે છે. સમતલ અરીસા વડે પાર્શ્વીય વ્યુત્ક્રમણની ઘટના ઉદ્ભવે છે. સમતલ અરીસાની ત્રિજ્યા અનંત હોય છે. સમતલ અરીસાની ત્રિજ્યા કેવી હોય છે? અનંત મીન્સ ત્રિજ્યા હોતી જ નથી. ગોળાકાર અરીસો હોય તેનું કેન્દ્ર હોય તો કેન્દ્રથી હું ત્રિજ્યા લઉં. ગોળાકાર અરીસો હોય તો એનું કેન્દ્ર ગોતું, કેન્દ્રથી ત્રિજ્યા. હવે સમતલ અરીસાનું મારે ક્યાં કેન્દ્ર ગોતવા જવું? તો સમતલ અરીસામાં તો કોઈ કેન્દ્ર હોય જ નહીં. એટલે આપણે લખ્યું છે કે તેની ત્રિજ્યા અનંત હોય છે. આપણી લગભગ તો આપણે આમાં લખેલું નથી, પણ ઘણી વખત એમસીક્યુમાં પૂછે છે એટલે મેં તમને કહી દીધું. તો એ તમારા મગજની અંદર રાખવાનું છે. નેક્સ્ટ બીજી વસ્તુની વાત કરીએ, ગોલીય અરીસો. તો ગોલીય અરીસામાં શું લખવાનું છે કે જેની સપાટી વક્રાકાર હોય એવા અરીસાને ગોલીય અરીસો કહેવાય. સાદી ભાષામાં જેની સપાટી ગોળાકાર હોય એને ગોલીય અરીસો કહેવાય. પણ ટૂંકમાં વિજ્ઞાનમાં થોડાક શબ્દો અઘરા વાપરે કે જે અરીસાની સપાટી વક્રાકાર ગોળાકાર હોય તેને ગોલીય અરીસો કહે છે. ગોલીય અરીસાના બે પ્રકાર પડે છે, એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં અંદરની સપાટી પરાવર્તક હોય, જ્યારે બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી પરાવર્તક હોય. વ્યાખ્યા પૂછે તો શું લખવાનું? જે ગોલીય અરીસાની બહારની સાઈડ રંગ લગાડવામાં આવે અને અંદરની સપાટી પરાવર્તક બને તેને અંતર્ગોળ અરીસો કહે છે. જે ગોલીય અરીસાની અંદરની સાઈડ રંગ લગાડવામાં આવે અને બહારની સપાટી પરાવર્તક બને તેને બહિર્ગોળ અરીસો કહે છે. હું ફરીથી એક વખત બોલું, જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક બને બહાર કલર કરવામાં આવે તેને અંતર્ગોળ અરીસો કહે છે. જે ગોલીય અરીસાની અંદરને કલર કરવામાં આવે અને બહારની સપાટી પરાવર્તક બને તેને બહિર્ગોળ અરીસો કહે છે. હાવ સાદી ભાષામાં કહીએ, જો અંદર દેખાય એવું હોય ને, આમ અંદર આમ જો અંદર ખાડો પડે આમ અંદર, તો અંતર્ગોળ અરીસો. અને આમ બહાર દેખાય એવું હોય તો બહિર્ગોળ અરીસો. અને ઉપયોગો આવશે, અંતર્ગોળ અરીસાના ઉપયોગ એ થાય, બહિર્ગોળ અરીસાના ઉપયોગ થાય. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સાઇડ ગ્લાસમાં થાય. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દાઢી કરવાના મિરર એટલે દાઢી કરવાના અરીસામાં થાય. તો આપણે પછી ભણવાનું જ છે. નેક્સ્ટ એના પછી આપણે થોડા શબ્દ સમજવાના હતા ગોલીય અરીસાના. તો જે મોટા ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો હોય તે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. જે મોટા ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો હોય તે મોટા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. બીજું, જે અરીસો બની ગયો છે એના મધ્ય બિંદુ, તો અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ P કહે છે. અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ P કહે છે. એના પછી મુખ્ય અક્ષ તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C. ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ત્યાર પછી સમાંતર પ્રકાશનું કિરણ અરીસા એટલે ભટકાઈને પાછું ફરે. સમાંતર પ્રકાશનું કિરણ અરીસામાંથી પરાવર્તન પામીને પાછું ફરે. પાછું ફરીને જ્યાં છેદે તે છેદને મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે. સમાંતર પ્રકાશનું કિરણ અરીસામાંથી પરાવર્તન પામી
મુખ્ય અક્ષને પરાવર્તિત પામી મુખ્ય અક્ષને જે છેદે તે છેદને મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે. નેક્સ્ટ એના પછી ધ્રુવ P અને કેન્દ્ર મુખ્ય. તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R કહે છે. ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R કહે છે. વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે. વક્રતા ત્રિજ્યા બરાબર 2 ગુણાકારમાં કેન્દ્ર લંબાઈ. તો વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. તો એ સંબંધ આપ્યો છે. પછી આ સંબંધમાં કાઈ નથી, આપણે f ને કરતા બનાવ્યો તો આ 2 ગુણાકારમાં છે તો એ બાજુ ભાગાકારમાં f બરાબર r ના છેદમાં 2. તો f બરાબર r ના છેદમાં 2. તાના ઉપરથી સવાલો ઘણા બધા પૂછાય. સપોઝ કે તમને એમ કીધું કે r ની કિંમત 34 સેન્ટીમીટર છે, તો f બરાબર પ્રશ્ન ચિહ્ન તાની કિંમત મૂકો. r બરાબર 2f કિંમત મૂકે તો r છે 34, 2f ના 2f, તો 34 બાય ના છેદમાં 2 f ના f. તો આપણે છે 34 એના છેદમાં f 2 બરાબર f. તો 17 છે તો કેવો f બરાબર 17, f બરાબર 17 સેન્ટીમીટર. તો આવા નાના મોટા r ની કિંમત મૂકી હોય તો f ની પૂછાય, f ની કિંમત મૂકી હોય તો r ની પૂછાય. સપોઝ કે મેં તમને r ની કિંમત 34 સેન્ટીમીટર આપી દીધી, દાખલો ગણ્યો. હવે તમને એમ કીધું એ રકમમાં કે એક અરીસો અથવા એક ગોળી અરીસાની કેન્દ્ર લંબાઈ 17 છે. હવે તમને આ ઊંધું પૂછ્યું કે એક ગોળી અરીસાની કેન્દ્ર લંબાઈ 17 છે, તો કેન્દ્ર લંબાઈ એટલે 17 સેન્ટીમીટર. તો તેની વક્રતા ત્રિજ્યા કેટલી? તો તેની વક્રતા ત્રિજ્યા કેટલી? એક અરીસાની કેન્દ્ર લંબાઈ 17 સેન્ટીમીટર છે, તો તેની વક્રતા ત્રિજ્યા કેટલી? તો આપણે જવાબ લખવાનું r બરાબર 2f 2 ના 2 કૌંસમાં 17 17 34. તો તમને કેન્દ્ર લંબાઈ આપી હોય તો વક્રતા ત્રિજ્યા ગોતો, વક્રતા ત્રિજ્યા આપી હોય તો કેન્દ્ર લંબાઈ ગોતો. હું જે કાંઈ બોલ્યું એની બુક બનાવો, લખો, કારણ કે આ બધું જ હેલી ભાષામાં ટેક્સ્ટ બુકમાં નથી, અઘરી ભાષામાં છે. આપણે તમને બધું જ હેલી ભાષાની અંદર કરાવી દીધું છે. તો બધું જ મેં જે કંઈ કીધું છે બોર્ડ ઉપર દર્શાવેલું છે તમે બધું જ લખી શકો છો તમારી બાકી બુકમાં લખી લેજો. યાદ રાખવા માટે સરળ રહેશે, કારણ કે હવે જ્યારે ચેપ્ટરનું રિવિઝન થશે ત્યારે ફાસ્ટલી થશે થોડું, બરાબર છે. લખાવાનો સમય આપને પાછળથી મળશે નહીં મળે એનું કાંઈ નક્કી નથી. તો હવે પછી તમે થોડીક તૈયારીમાં વિજ્ઞાન વિષયની અંદર આગળ વધો. તમારી વિજ્ઞાનની બુક છે એ જ બુક આપણે જે એની અંદર બધું PDF આવે છે એ લખીએ છીએ, અથવા ITC જે કાંઈ લખતા હોય એ એક જ વિજ્ઞાનની બુક હોય, એમાં આપણે બધું જ લખતા હોય. તો એ જ વિજ્ઞાનની બુકની અંદર આ 10મું ચેપ્ટર છે એનું સ્ટાર્ટિંગ કરી દીધું હોય. તો આ બધું જે હું બોલતો હોય એ લખતા જાજો, એની અંદર બધું ઉતારતા જાજો, તમને સમજાય એવી રીતે રાખતા જાજો. જો તમને કંઈ પ્રશ્ન હોય તો મને પર્સનલી ફોન કરીને પૂછજો, હું તમને એના આન્સર આપીશ, બરાબર. તો એ બી બધું શક્ય બનશે. તમને જ્યાં જે વસ્તુની ન ખબર પડે ત્યાં તમારે મને પર્સનલી ફોન કરીને પૂછી જવું, તમને એ બધાનો જ આન્સર મળશે. તો બોર્ડ જોઈએ એક વખત આખે આખું બધી જ વસ્તુ તમારી સામે છે, ચેક કરી લો, બરાબર છે. હવે પછી આપણે નવો વિડીયો લેક્ચર ઉતારશું તો એની અંદર થોડીક આકૃતિઓ આવશે. વસ્તુ ક્યાં મૂકીએ તો અરીસાની અંદર એનું પ્રતિબિંબ ક્યાં દેખાય એ બધી વસ્તુ આવશે. તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એ આકૃતિઓ જોશું, આકૃતિઓને સમજવાનો પ્રયત્ન કરશું ને એના પછી આપણે અરીસાનું સૂત્ર જે આપણે નીકળી ગયું છે છતાં સમજવાનો પ્રયત્ન કરશું. રેડી છે? તો આ બધી વસ્તુ ચેક કરી લ્યો. તમને કોઈ જગ્યાએ તકલીફ હોય તો ત્યાં મને પ્રશ્નોત્તરી કરી શકો છો, વોટ્સઅપમાં પૂછશો તો પણ તમને જવાબ આપીશ, બરાબર છે. તો હવે પછીનું જે વસ્તુ આવશે, આ બધી આકૃતિ છે ને એ તમારે પેન્સિલથી દોરવાની છે, પેનથી નથી દોરવાની. પેન્સિલથી દોરજો. અને હવે આના પછીના વિડીયો લેક્ચરમાં પેન્સિલ ને એવું બધું સાથે, ચોપડી પણ સાથે રાખજો. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ હવે પછી આપણે આગળ વધશું.